આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ચંપકભાઈ, ગામના વડીલો, બા બણિયા પોહે ટોહે બધા મેં આવકારે તાઈ તુમા મેળીને તુમા એવીને બહુ હાજા લાગના. આપણી બોલીમાં, આપણી ભાષામાં જે સુંદર પ્રાર્થના કરી એમાં ખૂબ ગયમાય, ખૂબ ખૂબ અભિનંદન ઉભે થાય કે ઓલી હાજી ભાષા જાવી રાખવાની આય, ખૂબ જરૂરી આય. આજ ખાસ કરીને જે પોતાના દમ પર આ કાર્યક્રમ કર્યો છે એના માટે હું આયોજકોને ખૂબ 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 ધન્યવાદ આપું છું. કોઈના સપોર્ટ વગર આ કાર્યક્રમ કરવો બહુ અઘરો હોય છે, એ એમણે જોયું હશે. આજ परिस्थिति घनी विकट है. ना दौलत पे नाज है, ना शोहरत पे नाज है. ना दौलत पे नाज है, ना शोहरत पे नाज है. हम आदिवासी है, मुझे आदिवासी होने पे नाज है. અને નાજ સમાજનો ગૌરવ એટલા માટે છે કે દુનિયાની અંદર શ્રેષ્ઠ સંસ્કૃતિ જો આદિવાસીની છે, શ્રેષ્ઠ જીવન મૂલ્યો આપણા છે, પર્યાવરણનું રક્ષણ કરવાવાળા આપણે છે, જંગલનું રક્ષણ કરવા આપણે છે. બીજા સમાજ પાસેથી આપણે શીખવાની જરૂર નથી, બીજા સમાજ આપણી પાસે શીખવાની જરૂર છે. આજે આદિવાસી દીકરીએ જો લગ્ન કરવા હોય ડોક્ટર જોડે, એન્જિનિયર જોડે, તો એ ગરીબ ઘરની છોકરી પણ ડોક્ટર અને એન્જિનિયર જોડે એક પણ પૈસો ખર્ચો કર્યા વિના લગ્ન કરી શકે છે. કહેવાતા ઉજળાટ લોકો, વિકસિત લોકોએ જો ડોક્ટરને પરણવું હોય, દીકરીને પરણાવી હોય, એન્જિનિયર પરણાવી હોય તો એને 25 લાખથી 50 લાખ ને કરોડ સુધીનો ખર્ચો આપો સામેવાળા છોકરાવાળાને, તો એના લગ્ન થાય. હવે કઈ સંસ્કૃતિ ઊંચી? આપણા સમાજની અંદર સ્ત્રીઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.